क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમે બિલકુલ જ એમ ન માનતા કે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યા મુસલમાનોની સમસ્યા માત્ર પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પૂરતી જ મર્યાદિત છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ આ એક મુદ્દો છે. અમે તમને ઝારખંડના સંથાલ પરગનાના ગામોની વાત કરી. હવે મુંબઈનું ભવિષ્ય પણ એવું જ છે. અમે નક્કર હકીકતોના આધારે આ વાત જણાવી રહ્યા છીએ. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસના એક રિપોર્ટમાં આ હકીકતો જણાવવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર 1961માં મુંબઈમાં હિન્દુઓની વસ્તી 88% હતી. કેટલી? 88%. જે 2011માં ઘટીને 66% થઈ ગઈ છે. મુસલમાનોની સંખ્યા 1961માં 8% હતી. 2011માં આ સંખ્યા વધીને 21% થઈ ગઈ. જો આવી જ સ્થિતિ જળવાઈ રહેશે તો 2051 સુધીમાં હિન્દુઓની વસ્તીમાં 54%નો ઘટાડો થશે. મુસલમાનોની વસ્તીમાં 30%નો વધારો થશે.